કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો બરાબર છે। બાકી અત્યારે તો 12:30 ને 5 મિનિટ થઈ ગઈ છે ને નવી અત્યારે આવી ગયા। રેસીપી કંઈક નવું બની ગયું છે તો જોઈ લેવી હું બનાવ્યું છે જો કે ખબર તો નથી કંઈક આથણું બાથણું જેવું હું હોય કોને ખબર। મસ્ત મજાના દાબેલા ચણા લઈ આવ્યા હતા ને એને જો મસ્ત મજાના બનાવી વાળા છે। હવે એને આપણે સીધા ખાવાના છે એને જ બનાવ્યા। તો જો મસ્ત મજાનો નાસ્તો એને તૈયાર કરી વાળ્યો છે કેમ કે હું ભાત વઘારતી હતી તો જ્યારે ને ત્યારે ગમે ત્યારે દાબેલા ચણા ને એવું લઈને તો ઈ જ બનાવે એને બહુ મસ્ત બનાવતા આવડે તો એને જો મસ્ત મજાના બનાવી વાળા છે ને તો નાસ્તો કરી લેવી। હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો। તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં। તો ભાઈ સરસ મજાને ગુડ મોર્નિંગ થઈ ગયું અને બધાને જય માતાજી। અને જો સમયની વાત કરું ને તો જો 7:30 થવા આવી ગયા છે। અત્યારે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવાનું છે ભાઈ કારખાને। અને જો વાતાવરણની વાત કરું ને તો ભાઈ જો સરસ મજાનું કંઈક આ રીતનું મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે કંઈક ઘટે નહીં એવું જો ફોગ છે અડધામાં ને અડધામાં કંઈ નથી ને જો પક્ષીઓ કબૂતર ને એવું બધું ઉડ્યા રાખે છે। અત્યારમાં વાતાવરણ જ કંઈક એ રીતનું છે સરસ મજાનું કંઈક ઘટે નહીં એવું। તો જો અહીંયા પણ બધાય દો સમય 7:30 થવા આવી ગયા છે તો હવે તૈયાર ને એવું થઈ જાય મને હવે કારખાને જવાનું છે। તો કાંઈ વાંધો નહીં હવે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો ને અમે કારખાને બાકી પાછા આવીને કન્ટિન્યુ મળશું તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો ફ્રેન્ડ્સ અત્યારે હે ને સમયની વાત કરું ને તો જો 12:34 થઈ ગઈ છે અને આપણો ફોટો જો કેવો છે સરસ મજાનો કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો। બ્રાઇટનેસ વધારીને દેખાડું કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો બરાબર છે। બાકી અત્યારે તો 12:30 ને 5 મિનિટ થઈ ગઈ અને અત્યારે આવી ગયા છે ઘરે કારખાનેથી બપોરા કરવા માટે બેસવાની ફૂલ તૈયારી। આ છાશમાં બરફ નાખવાની તૈયારી કરે છે તો કાંઈ વાંધો નથી પેલા ને પેટ પૂજા કરી લેવી એમ બધા કરી લીધી કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો બરાબર। તો કાંઈ વાંધો નહીં હાલો બપોરે કરી લઈએ તેમ બધા કન્ટિન્યુ બન્યા રહીજો। જય મેલડીમાં જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે 6 વાગે સાંજના 6 વાગે ભાઈ હમણાંથી થોડાક ટાઈમ એવું થઈ જશે ને કે મારે 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કરવાનું ટાણું આવે છે તો ઘરે આવતા રહેશે ને આવીને તરત આપણે પહેલાં તો હે ને ઓસરીને હું ચોખ્ખું કર્યું કેમ કે હમણાંથી પવન જ એટલો આવે છે ને કે એની વાત ન પૂછો। અને થોડાક ટાઈમ પહેલાં મમ્મીએ લાડવા બનાવ્યા હતા તો લાડવા તો સવારે ખૂટી ગયા અને આજ કંઈક નવી રેસીપી કંઈક નવું બની ગયું છે તો જોઈ લેવી હું બનાવ્યું છે જો કે ખબર તો નથી કંઈક આથણું બાથણું જેવું હું હોય કોને ખબર। લીંબુના આથણા છે સુગંધ તો હારી આવે છે। આવા આથણા પહેલી વખત જોયા હો મેં જો મસ્ત મજાના આથણા બનાવી વાળા છે તો કોને કોને લીંબુના આથણા ભાવે છે ને કોમેન્ટ કરીને કહેજો। તો હાલો ભાઈ આપણને કઈ લીંબુ નાથણા ભાવતા નથી કેમ કે અમારી મમ્મી બનાવતા કા આને ન ખબર હોય તો નાકાણે બનાવતા પણ એ કંઈક અલગ રીતના બનાવતા। ઘણા હળદરમાં પલાળીને એ રીતના બનાવે ઘણા વઘારીને બનાવે તો બધા અલગ અલગ રીતે આથણા શેની બનાવતા હોય। તો કોને કોને લીંબુના આથણા ભાવે છે અને કોને કોને બનાવતા આવડે છે કોમેન્ટ કરીને કહેજો। મને બનાવતા નથી આવડતું ને લીંબુના આથણા ભાવતા નથી આપણે જો કેરીના આથણા છે ને એ જ ખાવાના હોય એ એક ભાવે એ તે ઓછા કેમ કે આથણા ન ભાવે। અને હવે તો આ સાહેબે તરત આવીને સીધો ફોન જ લઈ લીધો છે કાં ક્યાંય જવાનું કોને તમારે કેમ પૂછું હું મેં વાત સાંભળી એટલે કઈ નક્કી ન નક્કી છે ફાઇનલી હે ને પ્લાન બની જ ગયેલો છે મારા પપ્પાને ઘરે જવાનું છે તો ના જઈને પછી શું થાય તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે આજ મારા પપ્પાને ઘરે જવાનું છે તો ઘણા ટાઈમ પછી વ્લોગમાં મારી મમ્મી મારા પપ્પા ને મારા બેન એ બધા આવશે તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો। તો અત્યારે આપણે રાંધવાનું કામકાજ છે ને ચાલુ કરી દીધું છે જો કે આજે બનાવ્યા છે વઘારેલા ભાત। ભાઈ કેટલા ટાઈમથી વઘારિયા ભાત નહોતા ખાધા ને તો આજે એમ થઈ ગયું કે વઘારિયા ભાત ખાવા છે તો આપણે જો
મસ્ત મજાના વઘાર્યા ભાત છે, વઘાર કરી વાળ્યો છે અને મૂકી પણ દીધા છે. હમણાં થોડાક ટાઈમ પછી બની જશે અને કારખાનેથી ને આવીને એટલે ભૂખ લાગી જાય. તો આજ લાડવા ખૂટી ગયા હતા ને એટલે ખાવાનું કઈ હતું નહી. તો આ અમારે જો મસ્ત મજાના દાબેલા ચણા લઈ આવ્યા હતા ને એને જો મસ્ત મજાના બનાવી વાળ્યા છે. હવે એને આપણે સીધા ખાવાના છે. એને જ બનાવ્યા. તો જો મસ્ત મજાનો નાસ્તો એને તૈયાર કરી વાળ્યો છે. કેમ કે હું ભાત વઘારતી હતી તો જ્યારે ને ત્યારે ગમે ત્યારે દાબેલા ચણા ને એવું લઈને તો ઈ જ બનાવે. એને બહુ મસ્ત બનાવતા આવડે. તો એને જો મસ્ત મજાના બનાવી વાળ્યા છે ને તો નાસ્તો કરી લેવી. યાદ ધોઈને વિયાન પછી કા ચાલો તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો. તો મિત્રો ડાયરેક્ટ બીજા દિવસે તમારું બધાનું ફરીથી સ્વાગત છે અમારા એક ઇના ઈઝ વ્લોગ વિડીયોમાં. તો ભાઈ તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને સમીની વાત કરો ને તો 7:40 જેવું થઈ ગયું છે. આવો કંઈક અત્યારનો ટાઈમ થઈ ગયો છે. અને સાંજે ગયા તમારા સસરાને ત્યાં, પણ ત્યાં લાઇટ વહી ગઈ હતી. જોકે અમારા ગામમાં લાઇટ વહી ગઈ હતી એટલે લાઇટ નહોતી એટલે કાંઈ વિડીયો શૂટ ને એવું નહોતું કર્યું. 10:30 પાછા ઘરે આવ્યા હતા અને આવીને પછી કાંઈ વિડીયો ને એવું શૂટ નહોતું કર્યું. કેમ કે મોડું થઈ ગયું હતું. મોડું થઈ ગયું એટલે પછી કાંઈ મજા આવી નહીં. એટલે પછી એને હોઈ ગયા. અને અત્યારે તો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને શિરાવી નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવાનું છે કારખાના માટે. કારખાના માટે ને કારખાને જવાનું છે કામ કરવા માટે. આવું કાંઈક છે. તો કાંઈ વાંધો નહીં. હવે હને આ વિડીયો તો જો કે બહુ લાંબો નહીં થયો હોય તો આજનો દિવસ એડજસ્ટ કરી લેજો, બરાબર છે. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.